ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે સુરતની, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અંતિમ તબક્કામાં પહેલા હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે। બપોરે 2 વાગ્યા તેઓ સુરત પહોંચશે અને તાત્કાલિક ભાજપના હોદ્દેદારો સાથે સુરત જીમખાનામાં મહત્વપૂર્ણ બેઠક યોજશે। બેઠક બાદ સાંજે 5 વાગ્યે નાણા વરાછાથી હીરાબાગ વરાછા રોડ સુધી ભવ્ય રોડ શો યોજાશે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાશે। ત્યારબાદ કતારગામ ધોળકિયા ગાર્ડનથી સિંગણપુર 4 રસ્તા સુધી બીજો રોડ શો યોજાશે। સતત 8 વાગ્યે સિંગણપુર ત્યાં સાંજે ત્યાં 4 રસ્તા ખાતે જાહેર સભાને સંકળાવશે। ભાજપના ઉમેદવારો માટે મતદાનની અપીલ કરશે। સભા બાદ તેઓ કતારગામમાં અગ્રણીઓ સાથે ભોજન લઈ મોડી રાત્રે અમદાવાદ માટે રવાના થશે। જણાવી દઈએ, આજે ત્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત પહોંચવાના છે। સુરતમાં તેમનું ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર આજે ત્યાં જોવા મળશે। આ તમામ પ્રકારની તૈયારીઓ અત્યારથી કરી લેવામાં આવી છે। બપોરે 2 વાગે મળતી માહિતીઓ પ્રમાણે 2 વાગ્યાની આસપાસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં સુરત પહોંચશે અને સુરતમાં તેમનું ભવ્ય રોડ શો યોજાવાનું છે। રોડ શો બાદ તે ત્યાં સભાને સંબોધન કરશે, તેમના કાર્યકરો સાથે વાતચીત કરશે। ખાસ કરીને ચૂંટણીમાં જે એમના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તેમની સાથે વાતચીત કરી અને ત્યાંના લોકોને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે અપીલ પણ કરશે। તો સીએમ આજે સુરતની મુલાકાતે છે। હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદીજી। શૈલેષજી, આપણે જે હિસાબે વાત કરીએ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે। આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરતની મુલાકાતે આવી રહ્યા છે, એને લઈને તમામ અત્યારે કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? સૌથી પહેલા આપણે એનાથી શરૂઆત કરીએ। આજે બપોર પછી 4 વાગ્યાથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રોડ શો શરૂ થવાનો છે। તે પૂર્વે 2 વાગે તેઓ સુરત એરપોર્ટ પર આવશે ને ત્યાંથી સીધા જ સુરત જીમખાના ખાતે એક ભાજપના જે સંગઠનના આગેવાનો છે એ તમામની સાથે લગભગ 2 કલાક સુધી મીટિંગ કરવાના છે અને ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવાના છે। ચૂંટણી પ્રચાર દરમિયાન જે કંઈ કામગીરી થઈ છે અને જે રીતે અમુક વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારોને આકરા સવાલ પૂછવામાં આવ્યા હતા લોકો દ્વારા, એ તમામનો ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવશે। ત્યારબાદ તેઓ 5 વાગે નાના વરાછા ખાતે પહોંચશે। નાના વરાછાથી હીરાબાગ સુધી લગભગ 1.5 થી 2 કિલોમીટરનો એક લાંબો રોડ શો યોજવાના છે। ત્યારબાદ સાંજે લગભગ 7 વાગ્યાના સુમારે તેઓ કતારગામ જવાના છે। કતારગામ ધોળકિયા ગાર્ડનથી સિંગણપોર 4 રસ્તા સુધીનો રોડ શો યોજાવાનો છે અને ત્યારબાદ એ સિંગણપોર 4 રસ્તા ખાતે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની એક જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ રાત્રિના સમયે કતારગામ વિસ્તારમાં જ એક રાત્રિ ભોજનની આગેવાનો સાથે કાર્યકરો સાથેની એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આમ બપોર પછીનો સમગ્ર દિવસ જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરતમાં છે અને સુરતમાં અનેક કાર્યક્રમો અનેક આગેવાનોને મળવાના છે અને ચૂંટણીને લઈને ખૂબ મહત્વની કહી શકાય તેવી ચર્ચા વિચારણા અને તૈયારીને આખરી ઓપ તેઓ આપશે। જી શૈલેષભાઈ, જે હિસાબે આપ જણાવી રહ્યા છો કે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી તરફથી, મુખ્યમંત્રી પોતે આજે સુરતની મુલાકાતે છે। આપણે વાત કરીએ જે હિસાબે સુરતમાં હાલ થોડા દિવસથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે પ્રકારથી ત્યાં રાજકીય ગરમાવો વધ્યો હતો, જે મારામારીના પણ દ્રશ્યો સર્જાયા હતા, શું લાગી રહ્યું છે? મુખ્યમંત્રી આવશે તો એનાથી ભારતીય જનતા પાર્ટીને વધારે ફેર પડી શકે છે? તેને લઈને જ કદાચ આ આખરી ચરણમાં, જ્યારે હવે સમય એકદમ નજીક છે તેવા સમય પર આજે મુખ્યમંત્રી પોતે સુરતની મુલાકાતે છે। ચોક્કસપણે આ આખરી તબક્કો પ્રચારનો ચાલી રહ્યો છે। આવતીકાલે સાંજે 6 વાગતા પ્રચાર બંધ થઈ જશે અને તે પહેલા જ મુખ્યમંત્રીનું સુરતના આગમન અને માત્ર સુરત પૂરતું જ નહીં, જે સૌથી વધારે સંવેદનશીલ રહ્યો છે વરાછા અને કતારગામ વિસ્તાર, કે જે વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ભાજપને કોર્પોરેશનની ચૂંટણીમાં ચોક્કસપણે કપરા ચઢાણ ચડવા પડે છે, એવા વિસ્તાર
તેમનો રોડ શો યોજવામાં આવ્યો છે અને મુખ્યમંત્રીની જે મૃદુ સૌમ્ય છાપ છે એ કંઈક ને કંઈક લોકો સુધી પહોંચે અને લોકોને જે 10 વર્ષથી ભાજપથી વિમુખ જે મતદારો છે એ ભાજપ તરફી થાય તેવો એક ચોક્કસ સંગઠનનો પ્રયાસ છે. અને જે રીતે વાતાવરણ અત્યારે વરાછા વિસ્તારમાં અને કતારગામ વિસ્તારમાં છે એ જ વિસ્તારમાં અત્યારે મુખ્યમંત્રીનો રોડ શો અને જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ચોક્કસપણે ભાજપને આ વખતે ભાજપના સંગઠનને આ વખતે વિશ્વાસ છે કે આ વિસ્તારોમાં ખૂબ મોટી સફળતા મળવા જઈ રહી છે. જી ધન્યવાદ અમારી સાથે